परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडल लाल कहे हुन मारू तजे तो मड़े नहीं तारनार। मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या बोली सदगुरु महाराज। થોડુંક ધ્યાન રહે, થોડીક જાગૃતિ રહે. હાલે એવું તો નથી, મારું કાંઈ હાલતું નથી, પણ છતાંય શબ્દ બહાર છે, અંદર નથી. શબ્દ ઉઠે શૂન્યમાંથી, ફિર શૂન્યમાં સમાય. શબ્દનો રંગ પીળો છે. આખા બ્રહ્માંડમાં શબ્દ સિવાય ખરેખર કાંઈ નથી, પણ એ સ્થિતિ બનવી બહુ કઠિન છે. આખા બ્રહ્માંડમાં શબ્દ સિવાય કાંઈ છે જ નહીં. પણ એ સ્થિતિ બનવી બહુ કઠિન છે. એક શબ્દ સે સભઈ સર્જા शब्द ही सर्जनहारा, शब्द अतीत के लक्ष्य को लावे सो लक्ष्य सबसे न्यारा. શબ્દ પડે છે બહારથી. શબ્દ બહાર છે, અંદર નથી. ભલે શબ્દ અંદર છે જ નહીં, શબ્દ બહાર જ છે. તમે બોલો છો, બહારથી બોલો છો, પણ મોઢા વગર બોલાય નહીં. મોઢા વગર બોલી શકે, પણ એટલી બધી સ્થિતિ હોય તો શરીર ન હોય ને બોલી શકાય, પણ એટલી સ્થિતિ હોય તો થોડી તો બહુ પરાકાષ્ઠાની સ્થિતિ હોય. શરીર છૂટી ગયા પછી પણ મળ્યા છે, પણ સાધન તો શરીરનું લીધું છે. તોય તમે ખરેખર વ્યાપકમાં સ્થિત છો. ખોટે ખોટે હાલો ને ભજન. હું તો ખોટું ભજન કરું છું. આવ ખોટું ભજન કરું છું. ખબર નહીં એક દિને સાએગા સદગુરુ લજ્જા રાખે. હું ખોટું ભજન કરું છું, પણ તમને માયનામાં આવે તો કરું છું. તમે કોને આધારે છો? તમારો આધાર કેનો છે? તમારો આધાર કેનો છે? કોના આધારે છો? તમે કોના આધારે છો?
આધાર કેનો છે તમારે? આધાર તો છે ને? કેનો આધાર છે તમારે? કેના આધારે છો? તારે આધારે અમે જીવીએ તારે ને એટલે કોને? ઈશ્વરને. ઈશ્વર. કોના આધારે છો તું? સત્યના. તું કોના આધારે છો? હે? ભજન. તમે? તમારે આધાર તો હશે જ ને. થોડીક વાર પૂરતો જીવનમાં કઈ વસ્તુનો તમે એવું વસ્તુનો કોનો આધાર છે તમારે? તમે છો તો ખરી ને, આધારે જ છો. કોના આધારે છો? જ્ઞાનની રીતે નહીં, જેના આધારે હોય એના આધારે જ કયો. બોલવું અને જીવન બેયમાં થોડુંક આચરણ હોય તો થોડુંક ખબર પડે. થોડુંક આચરણ, જાજુ નહીં. ખોટું જીવનમાં ક્યારેક. કોના આધારે છો? કોના આધારે છો? કોના આધારે છો બાબુજી? બોલનારના આધારે રહ્યા. કાંઈ બની જાય એ વાત જવા દ્યો. કાંઈ ન બને એ વાતે જવા દ્યો. એની યાર કાંઈ મતલબ જ નથી. એ ખેલ છે. કાંઈ બને ને એ રમત છે, કાંઈ ન બને એ રમત છે. ભાવ તો હોય જ કાંઈક બની જાય એવો. ઈચ્છા વગરનું આમાં કોણ છે? આ ભૂપેનભાઈ કાંઈ લેવા દેવા નથી, છતાં ઈચ્છા હોય જ. હોય જ, ગેરંટી મારી. મુનાની તો ખબર જ છે, તારી ખબર છે. ગોરધનભાઈ કાંઈ ઉપાધિ નથી, પણ એને કાંઈક ઈચ્છા તો હોય જ. બબુને તો હોય જ, એમાં ઘટે જ નહીં. ગુણભાઈ નહીં હોય તો મને છે. મને છે. હોય જ ને, હોય જ ને, દરેક ને ઈચ્છા છે એ પરમાત્માની શક્તિ છે. મને નથી ખાવું એ ઈચ્છા જ કહેવાય ને. અને જીવ હોય હાલે, હા. એની યાર કાંઈ મતલબ નથી. હા કઈ ઈચ્છા છે એની યાર કાંઈ લેવા દેવા નથી. હા મેં એ ખોલ નાખ્યું. હા. માર નથી ખાવું એક ઈચ્છા જ છે. હા એમ. અદ્વૈત પદની ઈચ્છા નહીં, અણઈચ્છાએ થાય છે. પણ ઈચ્છા જ છે. ખૂબ એક વસ્તુ યાદ રાખ. પેલા એક નક્કી કરી લ્યો, શબ્દ બહાર છે. બહારથી જ બોલી છે. આ ખુલ્લું, આવ ખુલ્લું. શબ્દ બહાર છે, અંદર નથી. શબ્દ કેટલા આંગળ ઉપર છે? તો ગુરુજી, શબ્દ કેટલા આંગળ ઉપર છે? ગુરુજી, પેલા શબ્દ કેટલા આંગળ ઉપર છે? ગુરુજી, શબ્દ કેટલા આંગળ ઉપર છે? 12 આંગળ 12. શબ્દ 12 ગુરુજી આંગળ. છે 12 આંગળ 12. શબ્દ 12 આંગળ બહાર છે. જે આ તો હોઈ ગઈ છે વેદવતી. કોણ બોલો છો કે હું તો આનો દીકરો, મારી માના પેટમાં સત્ય એ તો અંદર પર સચરાચરમાં સોહી બિરાજે વ્યાપ આપા પાપણમાં તમે બાહિર ભીતર એક દિવસ તમે ક્યાં બાજે નાદ ગગનમાં. ગુરુજી બારે પડે છે, અંદરે પડે છે. તમારી અંદરની તમારે જે ફોન નથી કાઢતો. તમારી અંદરની તમે ગતિ ગાડી છે. પડી છો. જૈસા દીપક ધરા મંદિર में વૈસા શબ્દ કા રંગા. તમે કહેતા હો તો બહાર હારો. 52 અક્ષર બાર એક બોલે. વસ્તુ યાદ રાખ. નહીં પોથી નહીં પુરાણ. સદગુરુ એમને મારે શબ્દ એમને. એમ કે હા દરેક વસ્તુનો સ્વીકાર કરતા શીખી જાઓ. હા
તમારી ભૂલ નથી કાઢતો. હા. સ્વીકાર કરવાની બહુ અઘરી વસ્તુ છે. સ્વીકાર કરવાનું બહુ અઘરું છે, બહુ અઘરું. હું સવારનો બેઠો હોઉં ને એટલે પછી રાતના હોતો હોતો હું અંદરથી મારી અંદરની સ્થિતિ થોડી ઘણી ખોટી ખોટી ખબર નથી, હજી પૂર્ણ સ્થિતિ મારી નથી. ખોટું ન બોલું, જેમ છે એમ જ કહેવાય. હું હાલું છું, પહોંચુંગા તબ કહુંગા ઇન દેશ કી બાત. ભલે કાંઈ અંદરની અંતર્ગતિમાં મારે ઘણું બધું હાલતું હોય, ઘણું બધું મને ખબર નથી. ખબર નથી શું છે, શું હાલે છે. તમારી અંદરની સ્થિતિ હશે ને એ પ્રમાણે તમારી ગતિ થાય. અને એમાં કોઈ ધારે કે મારે આમ ડાયરેક્ટ છેડા પીટ કરી દેવા છે તેમ થઈ જાય એમ નથી. આ કૃષ્ણને સત્સંગ કેવો પરાની પાર કરે ને પણ ગમે એ આવે ત્યારે કાંઈ નક્કી નહીં ક્યારે કઈ બાજુ કોણ હાલે હું હાલે કાંઈ ભરોસો ન પડી જાય. બીવું પડે, આપણે બીવું પડે. લાગે ના લાગે. આવ સાચો માણસ નક્કી નહીં. એમ આપણું કઈ નક્કી થોડું છે. હા હોય નક્કી, કેનું આપણું નક્કી શું હોય? સંસારનું નક્કી હોય આપણું. પરમાત્માનું નક્કી સ્થિતિ આપણે કેળવવી તો બહુ અઘરી છે. કારણ કે પાછા વહીવટમાં આવશું એટલે એવા થઈ જવું. અને ખોટું નથી, બધું બરોબર જ છે. આખું વિશ્વ બધું બરોબર છે, આખું બ્રહ્માંડ બરોબર છે. એમાં બરોબર હું થઈ જાઉં ને એટલે તો કંઈક શરૂઆત થાય. સારું મોટું જે કાંઈ થતું સર્વેશ્વરની મરજી કરતા કેલો દોષ મટાવો પુનિત નહીં હશે. થોડુંક અંદરથી ખબર નહીં, કબહુ કે લહેર દરિયાઓ કી બેડા પાર હોય. બેડો પાર થઈ જાવ ને એ વસ્તુ આખી અલગ છે. અહીંયા પછી કાંઈ ઘટે જ નહીં અને કાંઈ કરવાનું આવતું નથી, નથી થતું એ સારું છે. બોલો બહુ દયાળુ છે, બહુ દયાળુ છે. નથી થતું નહીં સારું છે, નહીંતર અહમ આવશે અને કાંઈ કરતા પણ આવી જાય અને કાં માલિકી આવી જાય. માલિકી નથી આવતી ને સારું. આપણને પચે ને એટલું જ પરમાત્મા દે છે, બાકી બધું કાઢી નાખે છે. ભૂપેન્દ્રભાઈ કીધું તારા આધારે અમે જીવીએ, એમ જ કીધું ને. તારી આશા બાંધ્યા પ્રાણને આવેલ આશા ભાઈ. તમે કીધું તારે એટલે ઈશ્વરના આધારે. હા, ઈશ્વરના. એમાંય પાછું બીજું આખા વિશ્વમાં એક આ રમતો જોગી છે ને રેમાં જ કરે છે ચારે કોણ ખેલે નો હે. દરેકના ઘટમાં રમે છે ને ખેલેનો જ છે, મૂળમાં તો ખેલેનો જ છે. ખેલની પાછળના જે વાતાવરણ બને છે એ મન ઉપર અસર કરે છે. કારણ કે મનને અસર ન થાય તો કોઈ વસ્તુ રડે જ નહીં, પણ થાય છે. મન જ ન હોય તો કામ પૂરું થઈ જાય, પણ એ શક્ય નથી.
કારણ કે એટલી બધી સ્થિતિ નથી. મન વગરનું થવું એ કઈ નાની માના ખેલ નથી. મિલર પાસે કીધું મન છે જ તે. બહુ પરાકાષ્ઠાએ જાઓ ને બહુ પરાકાષ્ઠાએ, ત્યારે સંકલ્પ વિકલ્પનો નાશ થાય. કઈ અઘરું નથી, પણ એટલી બધી સ્થિતિએ રહી જવું ને હાલવું ને ઊભું રહેવું ને કાંઈ પણ વસ્તુ કોઈ પણ વસ્તુ બને છે એટલે એની અસર થાય છે. અસર થાય છે એનો અર્થ એ થયો કે મન છે. અને એમ કાંઈ મન નીકળી જાય એવું તો હું તો ના પાડું છું. શક્ય નથી. મને વ્યાપક જ છે. મન કાંઈ બંધાયેલું નથી. તમારું મન આખા વિશ્વમાં જઈ શકે એટલું તાકાતવાળું છે. તમે એમ જ છો. તમે વ્યાપક છો. બને એટલું પોઝિટિવ બને તો. બાકી તમે એમ માનો કે તમે તમારી લાજ રાખી લ્યો એ શક્ય વાત. આમની ખોટો પોતે તમને એમ થાય કે તમે તમારી લાજ રાખી લ્યો તો એ તો એક ખેલ છે. બાકી બરોબર જ છે કોઈના હાથમાં દોર. માલિક નથી. માલિક આપણે નથી. કોઈ એમ કે હું માલિક છું તો મને કઈ વાંધો નથી. હું તો માલિક નથી. જે વસ્તુ જ્યારે જેમ જે રીતે બનવાની છે ને એ વસ્તુ ત્યારે એમ અને એ રીતે જ બને છે. જે વસ્તુ જ્યારે જેમ ને જે રીતે બનવાની હોય ને એ વસ્તુ ત્યારે એમ અને એ રીતે જ બને. એમાં કોઈનું ન હાલે. હાલે બહુ પરાકાષ્ઠા હોય ને એનું હાલે. હું તો કોઈના આધારે છું. ખબર નહીં કુછ હો રહા હૈ. બને ત્યાં સુધી હું કોઈનો અસ્વીકાર નથી કરતો. બને ત્યાં સુધી જેટલું હલાય એટલું. જેટલું હલાય એટલું. જાગું ત્યારથી હું ત્યાં સુધી હું અસ્વીકાર કરવામાં મને નથી મજા આવતી. બને ત્યાં સુધી. બને ત્યાં સુધી. પછી કોઈ ખેલ કરતું હોય તો હું એને કહું તું ખેલ રહેવા દે. અને છતાંય બરોબર છે ખેલ કરે છે તો એ હરી ઈચ્છા. રમત રમવી હોય તો રમવા દેવું. બીજું કોઈ રમત કરતું હોય રમી લે તોય ખેલ કરી લે. બાકી રેખમાં બરોબર. શું કામ બાકી રાખવું છે? કાંઈ નહીં ટન કોટેની જેમ ઉપાડ રાખવાનું. કામ જ નથી. હા આવી જાય ક્રોધ. આવે જ નહીં પાસે. ક્રોધ આવી જાય એટલે હું થોડુંક કહી દઉં કે ભાઈ તું જલ્દી ભાગ અહીંથી. છટક. ઠંડ કોટેની જેમ કારણ કે રમત આવે ને કીધું કે તારી તમે હું તમને કહું પબ્લિકે હવે ફૂફાડ રાખજે. જાઉં ને છોટા કોઈ ભગવાન એને ફૂફાડ રાખે. ઓ કરે તે ભાગેવાળા. મજા નથી. હા એવું કરે બેટા. કાંઈ નો હા તો સર કર. સહન થાકે આ ખેંચાય ત્યાં સુધી સહન કરી લેવાનું. હાલે ત્યાં સુધી સહન કરવામાં આમ થોડીક મજા છે. આમ તો તું જ સહન કોનું કરીશ. મારું બીજા કોનું કરું? તો ક્યાં કરવાનું આવે ને કાંઈ કરવાનું આવે. આનંદ કરી લઈને વાંચો આ માથા ઉઠશે. જેટલી જાગૃતતા આવશે ને જેટલી જાગૃતતા
ભલે આપણું મને હું તો આમ જોયા કરતો હોઉં. ખબર નહીં. શૂન્ય બની જવું એ બહુ અઘરું છે. આકાશ બની જવું બહુ અઘરું છે. મનની પાર જાવું ને, કારણ કે આની અંદર ઘણી બધી વસ્તુઓ છે. આપણે હાલતા હોય ને બધી વસ્તુ આની અંદર હોય. ગોરધનભાઈ હા પાડે ના પાડે, પણ આની અંદર એને ઘણું બધું હોય. અગાવાલા, કુટુંબ, ધંધો, વ્યવહાર, વહીવટ, વેવાય વેલા, બેંક, કામ, ધંધો, જમીન, મકાન, એ બધું આમાં ભરેલું છે. હવે ખાલી કરવું એટલે ઘરવાળી, ઘરવાળા, આ કાયા છૂટશે ત્યારે સ્થિતિ શું? કાંઈ ખંડન કરવાનું નથી કહેતો, હાલવું જ પડે, બધું કરવું પડે, બધી જગ્યાએ બધી વસ્તુ લેવી પડશે, કરવી પડશે, હાલવું પડશે, બધુંય કરવું પડે. કાંઈ હું તોડવા પડવાનું નથી કહેતો, પણ છેલ્લી સ્થિતિ હું, તમારી અંદરની સ્થિતિ હું. ઓલાએ કીધું કે એને અંદર પડી શકે. મોટા લોકો જીવન છે ને, જીવન તમે એક વસ્તુ યાદ આપો, પરિણામ આપણા હાથમાં નથી, પણ જીવન જેટલું જીવાય, જેટલું જાગી શકાય એટલું જાગો. કારણ કે પરિણામમાં કોઈ પાર્ટનર નથી. કૃષ્ણ ભલે ગમે એમ કરે, પરિણામ તો આવશે. ગુરુ મહારાજ લાજ રાખે, અઘરું પડે. તમે કોઈ વસ્તુ જોવો છો ને એની અસર તમને થાય, મને થાય, માણસ છું. જોવાથી દ્વેષ પ્રગટ થાય છે, જોવાથી પ્રેમ પ્રગટ થાય તો રાઈટ. અને પ્રેમ એ પાછો એવી રીતનો હોવો જોઈએ કે જે આપણી અંદર, જોવું નહીં બહુ અઘરી વસ્તુ છે, જોવું નહીં બહુ અઘરી વસ્તુ છે, બહુ અઘરી વસ્તુ. સવારથી જોવાનું ચાલુ થાય એટલે રાગદ્વેષ ચાલુ થાય. સવારથી તમે કાંઈ પણ જુઓ ને એટલે રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષ, મારું તારું. કેવું કા એ ખોટું પડશે, કાંઈ કરવા જેવું નથી. અને એ અસર થાય છે ક્યાં? ક્યાં અસર થાય છે મુના? સામાન્ય મન ઉપર થાય છે. સામાન્ય વાત છે. ગમે ને અણગમો, ગમો ને અણગમો, ગમો ને અણગમો, જીવન પૂરું થઈ જાય. પરિણામ શું આવ્યું? આપણે બીજાને સુધારવાની ભાંગઝડમાં પડી છે. બીજા સુધારવા બધાની વાત જ આપણે નથી. સુધરી જાય તો હા. એટલે તો હું કહું છું, ગમો અણગમો મટે. હા, મોટે રાગદ્વેષ છોડે. તમને ભગવાને, પરમાત્માએ અવસર આપ્યો છે. બધાયને અવસર છે જ. અવસરનો સદુપયોગ કરી શકો છો. આપણે જેટલા બેઠા એને અવસર આપ્યો હોય, અવસરનો કેવો ઉપયોગ કરો છો? હું સુધરી જાય મયુરભાઈ. તું તો વાત જ જાવ છે, તને ગુરુમાં જ સંભાળે, કોઈના બાપનું ન વાલે. ના, હું સુધરી જાય એમ કહું છું. તમે ગાદી પર દીધો, તમારી સામે ખોટું ના બોલાય.
અઘરું તું નહીં સુધર, ગુરુ મહારાજ જ કરશે બધું કામ. તારું બધું ગુરુ મહારાજ ઉપર છે. ઈ કરશે. લાજ રાખવી હોય તો રાખે ને તો ઈ જાણે. કેમ થાય છે ભોગવે ગુરુ મહારાજ, બીજું હું. ન સમજે તો ગુરુ મહારાજ બાપાને કરવું એમ કરે. તો બાપોએ હલવા. સંપૂર્ણ શરણાગતિ જેની હોય ને એને થોડુંક અઘરું પડે. તમે જેને શરણે હો ને, તમે માનો એટલું હેલું નથી. તમે માની લ્યો એટલું જીવન સહેલું નથી, કારણ કે તમારી અંદર જાગૃતિ નથી. એટલું મનુષ્ય જીવન માની લે એટલું સહેલું નથી. જાગ્રત પુરુષ હોય ને એના માટે તો અઘરું છે. અઘરું કામ છે ખબર છે? એને એના જીવનની કિંમત છે. એક નાનો છોકરો હોય, મન ફાવે સ્કૂટર હલાવે ને એટલે એને કાંઈ વાંધો ન આવે, પણ જે એક સમજુ માણસ વાહન હલાવતું હોય ને એના માટે અઘરું છે. શું કામ? કારણ કે એ પોતાને તકલીફ ન પડે ને બીજાને તકલીફ ન પડવી જોઈએ. એ એના માટે એના માટે અઘરું છે, એટલે સમજી ન લાવે. પણ જેને કાંઈ લેવા દેવા જ નથી એને કાંઈ નડે નહીં. આ દુનિયામાં જેને કાંઈ લેવા દેવા જ નથી એને કાંઈ ન નડે. બે ગાંડા બાંધતા હતા, એક કે આ સૂરજ છે ને એક કે આ ચંદ્ર છે. કે એક ભાઈને કે પૂછી લે આને, આ સૂરજ છે કે ચાંદ? તો કે હું આ ગામનો નથી. એને કાંઈ ન નડે. મારે કાંઈ લેવા દેવા જ નથી. તમે જાણો તમારે કરમ જાણો. એને કાંઈ ન નડે કે આ ગામમાં હું છું જ નહીં, કે હું આ ગામનો જ નથી, કે આમાં ક્યાં હલવાવું. ભોગવે એ બે. જેને કાંઈ લેવા દેવા નથી એને કાંઈ નડશે નહીં. મુના એને કાંઈ ન નડે પછી ક્યાં વાત રહી? એને કાંઈ તકલીફ નહીં પડે. જેને કાંઈ લેવા દેવા નથી એને તકલીફ કેને પડે? સમજુ માણસ તકલીફ પડે. સમજુ માણસનું કામ તકલીફ પડે? હમણાં ભજન હતા, સંતવાણી હતા, અને જયંતિભાઈ ને ઓલા ભાઈ આવ્યા હતા, લક્ષ્મણભાઈ. એટલે એ લોકોને તો ધ્યાન શું હોય કે ભજનની સંતવાણીમાં બરોબર સંતવાણી હાલે, આપણને અનુકૂળ લાગે. એમાં ઓલા સંતવાણી સરસ થઈ કાંઈ હાલતી હતી બરોબર. એમાં ઓલા ભાઈ મહેંદીભાઈ કે તમે ઓલી ગઝલ ગાઓ બેનને. એને ગઝલ ગાઈને વાતાવરણ ગઝલનું આવ્યું એટલે ફરી ગયું. કાંઈ તો આપણે સંતવાણીનો દોર છે એમાં ગઝલ. મારો સ્વભાવ છે સ્વીકાર કરવાનો, અને કોઈનું ખંડન ન કરાય. ખંડન આ દુનિયામાં કેનું મારે કરવું મને તો સમજાતું નથી. ઘરવાળા આડાવડા હાલે છે તો એનું ખંડન કેમ કરવું? બરોબર છે, જેમ કરે એમ. તમે ખંડન કઈ રીતે કરશો? તમારું છે નહીં, તમે ખંડન કેમ કરશો? છૂટી જાય, મને છૂટી જાય. બોલો, તમને હું બોલું છું તમને મારે કેમ સમજાવું? મને છૂટી જાય, તમને છૂટી જાય. એ બરોબર હાલે છે. એમ કોઈ વ્યક્તિ બોલા ભાઈ આજે આવ્યા ક્યાંય ને ક્યાંયથી આગલે દિવસથી બિચારાને નક્કી કર્યું હતું ને આવ્યા, આવો આવો બધા હવનના પરમાં બીજા 2-3 આવ્યા, બીજા આવ્યા, આવો આવો. દરવાજો ખુલ્લો જ રાખવું. હવનના પરમાં જાગી જાઉં ત્યારે ઠંડી હવા આવે. હવનના પરમાં ડેલી ખુલી નાખવું. ઓલો હરિજન આવ્યો ને, આવો કહેવામાં કાંઈ વાંધો નહીં, ગમે આવે આવો ને, પ્રસાદ દો, ચા પાણી પીવો, બીજું શું કરશે? આવીને માણસ કરશે. પછી એની જે વળગતી હોય અંદરથી, માલિકની મરજી. ભગવાન જોવો ના ના, હું કાંઈ જોતો નથી. હું તો આવ્યો ને બસ, પૂરું થઈ ગયું. ભગવાન મને કોઈ દેખાતો નથી. ભગવાન તો જ્યાં છે અહીંયા જ છે. હરીશો ના ના, કાંઈ હરીશો બરીશો કાંઈ મારી પાસે ક્યાં જ્ઞાન છે? હું થોડો જ્ઞાની છું. તમને તો જ બધાને તમે પ્રેમ કરો. ના ના, પ્રેમ તો કરું, પણ હું જ્ઞાની થોડો છું. પ્રેમ કરો તો જ્ઞાની કેવું? હું જ્ઞાની નથી. જ્ઞાની તો અમુક લોકો છે, હું જ્ઞાની નથી. તો તમે શું છો? હું કાંઈ નથી. તો હું ખાલી હાલે જાઉં છું. કાંઈ ઉખડી દો ને તો હા, સારું.
એટલે જ હું કાંઈ નથી. કાંઈ નથી એનું કોઈ કાંઈ ઉખેડી ન લે. તમે હે ને તમે એક વસ્તુ યાદ રાખો, કોઈ તમારે જેમ બોલે, તમારાથી- કાંઈ નહીં, હું કાંઈ નથી. એક વસ્તુ યાદ રાખો, તમે એક વસ્તુ યાદ રાખો, થોડુંક બને તો મને ખબર નથી, થોડુંક આપણાથી બને ત્યાં સુધી લખણ તો ન જાય, લખણ ન જાય. દરેકની અંદર લખણ હોય, લખણ દરેકની અંદર હોય, મારી અંદર હોય, ભૂપેનભાઈમાં હોય, મુન્નામાં હોય, આ છોકરામાં છે, ગોરધનભાઈમાં હોય, અશ્વિનમાં હોય, મારામાંય હોય, બધાયમાં હોય. દરેકના લખણ છે ને લખણ એ જાય એવા નથી. બુઢાભાના કેસ બદલે લખણ નો બદલે લાખા. થોડુંક સ્વીકાર ભાવ, જો કે તમે નથી, તમે જે હાલતા હોય એ બરોબર જ હાલો છો, તમારે શું વાંક કાઢવાનો? હું કોનો વાંક કાઢું? કઈ બાજુથી વાંક કાઢું? આખું વિશ્વ બરોબર છે, એમાં હું કોનો વાંક કાઢું? કોના ગુણ અવગુણમાં રાચું? મારાથી બરોબર હલાઈ જાય, મને કોઈ ફોન કરે, મને એમ કે તું લાલા આશીર્વાદ આપજે, અથવા એમ કે તમે આશીર્વાદ આપજો, તો મારો તો ભાવ, મારે તો એ જ કરવાનું ને. સમજાય છે હું બોલું? એ કે મફત ધર્માદો છે તેમ એમને એમ થઈ જાય. સમજાય હું બોલું? પરિણામે તો મારે એક જ વસ્તુ કરવાની ને. મારે શું કરવાનું પરિણામે? મયુરભાઈ બહાર ગયા હતા, ફોન આવ્યો તો મેં તો ક્યારે આવે કાંઈ નક્કી નહીં. મારી પત્નીને ફોન દઈ દે. તમે છો ને, તમે એના ગુરુ છો તો આશીર્વાદ દો ને. મેં જેવા ચોઘડિયામાં જન્મો છું ને, કે હું જેવા આશીર્વાદ દઉં ને એ તરત જ નિધન થાય. કેટલા નથી જોતા આશીર્વાદ, નથી જોતા આશીર્વાદ. એ કે આશીર્વાદ નથી જોતા. મેં કીધું એટલે હું નથી દેતો. આ બીજી વાર ન માગતો. માગે જ નહીં ને. હા. તારા ભાઈ તો તો એ ટાઈમ નિધન થાય એવા કહો એવા એટલે કોઈ વાગે નહીં. મયુરભાઈ આવે તો વાત કરજો. થોડુંક મયુરભાઈ એમ કહ્યું, આ હાથ મોકલજો, હાથ મોકલજો. જ્યાં હોય એનો ત્યાં ભાવ હોય ને એટલે મારે સ્વીકારવો પડે. એના હાથ પડી જાય. એના આઝાદ બાબુ માણસોને જેનો જે ભાવ હોય ને એ હા. મને કેવું થાય કે મને આજે કેટલાયનો ફોન આવ્યો છે, 5-6 જણાનો કદાચ ફોન આવ્યો છે. સંત છે, સંત ત્યાગ મૂર્તિ છે. જેટલું બને એટલું હાલે જાય, બને એટલું ખેંચે જાય, બને એટલું કરી જાય, પછી થાકી જાય તો મૂકી દે, હોઈ જાય. પણ બોલો, તો બોલો. તમારો સંગ બધા એટલા માટે રાખે તો ત્યાગ મૂર્તિ છે. હાલે. લાજ રહી જાય. મારે આ વાત કોઈ શકે ન કરે. તમે બરોબર છો, હા. તમે જ્યાં છો અહીંયા તમે બરોબર છો, એટલે જ કહું છું બધાય બરોબર જ છે. બોલો ગોરધનભાઈ, થોડુંક જેવું આવડે એવું.